હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ખૂબ એક મહત્ત્વનો નિયમ જોવાનો છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમની આપણે ડિસ્કસ કરવાની છે. બરાબર? ચાલો તો ડિટેલમાં જોઈએ. પહેલાં તો ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એની અંદર જે મેન વર્ડ કે મેન શબ્દ જેના પર ફોકસ કરવામાં આવે છે, મેન ભૌતિક રાશિ જેના પર ફોકસ કરવામાં આવે છે એ છે પદાર્થનું વેગમાન. બરાબર? તો વેગમાન જે ભૌતિક રાશિ છે એના પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એટલે કે જ્યારે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય, અને ચોખ્ખા બાહ્ય બળની આપણે ડિસ્કસ કરેલી, બરાબર, તેવા કિસ્સામાં ચર્ચા કરવા માટે આ નિયમમાં થાય. ટૂંકમાં તેવા કિસ્સાની ચર્ચા છે એ આ નિયમની અંદર થઈ શકે. ચોખ્ખું બાહ્ય બળ, એની અંદર જેટલા બળ હોય બધાનો સરવાળો બાદબાકી નિશાની સહિત લઈ અને કોઈ પણ એક સિંગલ તમારું ફોર્સ હોય, બરાબર, એ તમને મળે, એનું મૂલ્ય મળે, એવા બળની ચર્ચા કરવી હોય તો આ ન્યૂટનના ગતિના બીજા નિયમની ચર્ચા થાય. અને મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે વેગમાન એક ભૌતિક રાશિ છે, બરાબર, કે જેને યાદ રાખજો ખાસ પી સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. બરાબર? એટલે પદાર્થના દળ એટલે કે એમ અને તેનો વેગ એટલે કે વી ના ગુણાકાર વેગમાન કહે છે. બરાબર? તે સદિશ રાશિ છે. પી ઉપર આ રીતે સદિશ લખવામાં આવે છે. બરાબર? ખાસ ધ્યાન રાખજો. બરાબર? એટલે સૂત્ર શું બનશે આપણી જોડે? જો સદિશના સ્વરૂપમાં જ આપણે સૂત્ર બનાવવું હોય, બરાબર, તો સૂત્ર આવું બનશે. એક નવી ભૌતિક રાશિ એડ થાય છે ભાઈ. P ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી. બરાબર? સદિશના સ્વરૂપમાં. દળ તો અદિશ રાશિ છે. બરાબર? આનો તમારે પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો આપણે તમને સમજાવ્યું છે કે પારિમાણિક સૂત્રની અંદર m1 થઈ જશે, દળ છે એટલા માટે, અને વેગનું મીટર પ્રતિ સેકન્ડ તમે જાણો છો એટલે m1 L1 T - 1. અને એનો SI એકમ જો તમારે શોધવો હોય તો પણ આપણે ભૌતિક રાશિ પરથી મેળવી જ દઈએ. બરાબર? એટલે આનું કિલોગ્રામ થશે, આનું મીટર પર સેકન્ડ થશે. ક્લિયર? તો હવે આ વેગમાનને સંબંધિત કેટલાક તમને ઉદાહરણો આપેલા છે. એ ઉદાહરણની આપણે 1 by 1 ચર્ચા કરવાની છે બીજા નિયમની અંદર. બરાબર? તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલથી સ્ટાર્ટઅપ કરીએ. પહેલું એક્ઝામ્પલ તમને આપ્યું છે વેગમાનને ડિટેલમાં સમજવા માટે ખાસ તો. કાર અને ટ્રક. કાર અને ટ્રકનું બેટા એક્ઝામ્પલ આપણે સમજીએ. કોઈ એક સ્થિર સ્થિતિમાં કાર અને ટ્રક બંને ઊભા છે. પછી આપણે એક સમક્ષિતિજ રસ્તા પર કાર અને ટ્રકને એક જ દિશામાં, બરાબર, અને એક સમાન વેગથી એને ગતિ કરાવી છે. તો તમે જાણો છો બંનેમાંથી બળ કોને વધારે લગાવવું પડશે? તો ઓબ્વિયસ છે કે ટ્રક છે એને આપણે બળ વધારે દેવું પડે, કારણ કે એક વજનમાં કેવું હોય છે? ભારે હોય છે. બરાબર? અને જે કાર છે એને ઓછું આપણે બળ આપવું પડે તો પણ એ ચાલુ થઈ જાય. બરાબર? તો આની ઉપરથી તમે શું ડિસ્કસ કરી શકો? એવી જ રીતે એક સમાન વેગથી કાર અને ટ્રક, બરાબર, એ ગતિ કરે છે, એને તમારે શું કરવી છે? સ્ટોપ કરવી છે. હવે એને તમારે જે સ્ટોપ કરવી છે તો બી તમે જાણો છો કે કોનામાં વધારે બળ લગાવવું પડશે? તો ટ્રકમાં ઓબ્વિયસ. અને કારમાં કેવું લગાવવું પડશે? ઓછું બળ લગાવવું પડશે. કેવું બળ? અવરોધક બળ. હંમેશા સ્ટોપ કરવું હોય ને ત્યારે અવરોધક બળ આવે, અને હવા અવરોધક બળ તરીકે કામ કરે. હવા શું કરે? આમ જતી હોય કાર કહે તો હવા એનો વિરોધ કરે એની ગતિનો. એટલે અવરોધક બળ કોનામાં વધારે લગાવવું પડે? ટ્રકની અંદર. અને કારમાં કેવું લગાવવું પડે? ઓછું અવરોધક બળ લગાવવું પડે. તો કેમ આવું થયું? તો આની અંદર પણ વેગમાનનો જ કન્સેપ્ટ છે. જો કારણ કે P = mv છે,
તો આની અંદર દળ પણ છે અને વેગ પણ છે વેગમાનની અંદર, બરાબર. તો વેગમાનનો કન્સેપ્ટ છે કારણ કે કાર અને ટ્રકને પોતાનું દળ છે અને આપણે વાત કરીએ એને ગતિ કરાવવાની અને વેગ પણ આવી ગયો એટલે વેગમાનની ભૌતિક રાશિ એની અંદર ક્લિયર થઈ ગઈ. એટલે પહેલું એક્ઝામ્પલ તમને કાર અને ટ્રકના સ્વરૂપમાં આપેલું છે, બરાબર. બીજા એક્ઝામ્પલની આપણે ડિસ્કસ કરીએ. આ બધા જ એક્ઝામ્પલ ડિટેલમાં તમને આપણી એનસીઆરટીની બુકમાં પેજ નંબર 93 પર બેટા આપેલા છે 1 by 1. પછી આપેલું છે બે પથ્થરનું એક્ઝામ્પલ. બે પથ્થર છે, બરાબર. આ હલકો પથ્થર છે અને બીજો એક ભારે પથ્થર છે. એક આનું એક્ઝામ્પલ તમને આપેલું છે, બરાબર. તો જ્યારે આ બંને પથ્થરોને કોઈ એક હાઈટ ઉપરથી આ જમીન પર પડવા દેવામાં આવે, નીચે આ જમીન પર જ્યારે નીચે પડવા દેવામાં આવે અને કોઈ નીચે વ્યક્તિ જો એને ઝીલે છે, બરાબર, તો તમને ખબર છે કે જે ભારે પથ્થર છે એ ઝડપથી નીચે આવશે અને હલકો પથ્થર છે એ આના કમ્પેરિઝનમાં ઓછી ઝડપથી નીચે આવશે. તો આવું કેમ થયું? તો પણ ત્યાં પણ વેગમાનનો કન્સેપ્ટ છે કારણ કે અહીંયા આપણી પાસે પથ્થર છે તો એનું દળ અને નીચે આવે છે એટલે એનો વેગ, તો બંનેનો ગુણાકાર કરો તો પણ ત્યાં વેગમાનનો કન્સેપ્ટ બને છે, બરાબર. એટલે બીજું એક્ઝામ્પલ તમને બે પથ્થરના સ્વરૂપની અંદર આપેલું છે, બરાબર. એવી જ રીતે ત્રીજું છે, બરાબર, એની અંદર તમને બુલેટનું એક્ઝામ્પલ આપેલું છે, ગોળીનું એક્ઝામ્પલ. જ્યારે બંદૂકમાંથી ગોળી જ્યારે છૂટે છે, બરાબર, એનું એક એક્ઝામ્પલ આપેલું છે. હવે સમજો કે આનો વેગ બંદૂકમાંથી જ્યારે આપણે ગોળી છૂટે ત્યારે એનો વેગ ખૂબ જ વધારે હોય, બરાબર. તો આ દરમિયાન આપણે જો આ એક્ઝામ્પલ સમજવું હોય તો ગોળીને એક તો પોતાનું શું હોય, દળ હોય, અને બીજું ગોળી જ્યારે બંદૂકમાંથી છૂટે છે એટલે એને પોતાનો વેગ પણ હોય, એટલે વેગમાનનો કન્સેપ્ટ તો આમાં પણ આવે છે, બરાબર. તો આવા બધા જ્યારે એક્ઝામ્પલ, આવા વર્ડ જ્યારે બી યુઝ થાય કોઈ એક્ઝામ્પલની અંદર તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર બધામાં વેગમાનનો કન્સેપ્ટ આવે છે, બરાબર. હવે જેટલી વધુ ઝડપથી ગોળી આવશે એટલું માનવ શરીરની અંદર રહેલા સ્નાયુઓને ઝડપથી વીંધી શકશે ગોળી, બરાબર. અને જેટલી ઓછી ઝડપથી આવશે, ધારો કે એની અંદર બી ક્વોલિટી આવતી હોય છે બંદૂકની અંદર બી, બરાબર, અલગ અલગ પ્રકારની. તો સારી ક્વોલિટીની કોઈ ગન હોય તો એની સ્પીડ વધારે હોય તો એટલી ઝડપથી કોઈ માનવ શરીરના સ્નાયુઓ છે એને વીંધી શકે, બરાબર. તો ગોળીને પોતાનું દળ હોય છે અને વેગ પણ હોય છે, તો એમાં પણ આપણે વેગમાનનો કન્સેપ્ટ આવે છે. તો આમાં વેગમાન છે એને કેન્દ્ર સ્થાને રાખેલું છે મિત્રો, બરાબર. ચલો એક એક્ઝામ્પલ ગોળીનું આપેલું છે. એની પછી આપેલું છે ક્રિકેટ બોલ. આ બધા હેડિંગ હું લખું છું જેથી કરીને તમને ડાયરેક્ટ એક્ઝામ્પલ યાદ રહી જાય. હવે ક્રિકેટમાં મોસ્ટલી આપણે તમે બધા જાણો છો એક અનુભવી ક્રિકેટર છે અને એક નવો ખેલાડી આજે ધારો કે મેદાન ઉપર રમવા માટે આવ્યો છે. હવે જ્યારે બેટ્સમેને બોલને જ્યારે ફટકાર્યો એટલે ઉપરની સાઈડ બોલ જાય છે અને એને કેચ કરવાનો છે. તો આપણી પાસે બે ખેલાડીઓ છે, એક અનુભવી ખેલાડી છે અને એક બિન અનુભવી ખેલાડી છે. તો અનુભવી ખેલાડી શું કરશે, જ્યારે બી કેચ કરશે બોલને એટલે કેચ કરી અને આમ ખેંચશે હાથને, એટલે શું થશે કે જ્યારે ખેંચી જશે આમ હાથને આ રીતે ખેંચશે તો એને અહીંયા જ્યારે બોલ પટકાશે તો એના વેગની દિશામાં જ બોલ પટકાશે, જેથી કરીને શું એને ઈજા ઓછી થશે. હવે પેલો તો નવો આવ્યો હોય, બરાબર, મેદાનની અંદર કશી જ ખબર ના હોય, બોલ આવે એટલે હાથ આમને આમ જ રાખે, બરાબર. તો સીધો બોલ અહીંયા પટકાય એટલે સીધી શું થાય, હાથ ઉપર ઈજા થાય, બરાબર. તો આવું કેમ થયું? તો પહેલાં એ વેગમાન જે હતો ને એનો ફેરફાર વધારી દીધો, બરાબર. એટલે બળ શું થયું, વધારે. ખ્યાલ આવે છે? જેટલો યાદ રાખો, જેટલો વેગમાનનો ફેરફાર વધારે એટલું બળ વધારે. જેટલો વેગમાનનો ફેરફાર વધારે તેટલું બળ વધારે, બરાબર. એનો જે ફેરફાર આપણે કરવાનો હતો સમયના સાપેક્ષે એને કરી દીધો અનુભવી ક્રિકેટરે, અને પેલો કરી ના શક્યો.
ખ્યાલ આવે છે? એટલે સીધો જ બોલ શું થાય? ત્યાં પટકાય. તો આ મુદ્દા ઉપરથી આપણે એટલું યાદ રાખવાનું થાય કે જેટલો વેગમાનનો દર વધારે, વેગમાનનો ફેરફાર વધારે, તેટલું એનું બળ પણ શું થાય? વધારે થાય. આ એક્ઝામ્પલ પણ બુકમાં તમને સારી રીતે સમજાવેલું છે, તમે લખી શકો છો બુકમાંથી, બરાબર. એના પછી એક હજુ એક્ઝામ્પલ આપેલું છે, આપણે લાસ્ટ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ, બરાબર. તો એક પથ્થરને દોરી વડે બાંધી અને વર્તુળાકાર ફેરવવું. આ કોઈ કેન્દ્ર સ્થાન છે, આ દોરી છે અને અહીંયા આપણે પથ્થરને બાંધ્યો છે, બરાબર. તો આ ત્રિજ્યા થઈ ગઈ, વર્તુળની ત્રિજ્યા. હવે આમ તો તમે અનુભવ કર્યો હશે, બરાબર. કોઈ પણ પથ્થરને બેટા આપણે જ્યારે બાંધીએ છીએ, આ રીતે દોરી વડે જ્યારે પણ બાંધીએ છીએ, ત્યારે એકચ્યુઅલમાં શું થાય છે કે આ દોરી કેટલી લાંબી છે ને એના ઉપર ડિપેન્ડ હોય. હવે તમે એવું વિચારો કે દોરી મેં નાની લીધી છે અને મારે વર્તુળાકાર આમ ફેરવવું છે, તો દોરી નાની લીધી છે અને વર્તુળાકાર ફેરવવું છે, બરાબર. તો પહેલાં પથ્થર અહીંયા એવી રીતે અલગ અલગ દિશામાં આ રીતે વર્તુળાકાર તો ફરશે તો ખરા, પરંતુ એમાં આપણે બળ વધારે લગાવવું પડશે. એમાં બળનું મૂલ્ય કેવું છે? વધારે છે. અને ઓબ્વિયસ તમે દોરી મોટી રાખો અને એકવાર તમે આમ સ્ટાર્ટ કરી દીધું ફેરવવાનું, એટલે તમારે બળ કેવું લગાવવું પડે? ઓછું લગાવવું પડે, બરાબર. તો અહીંયા તમને આમાં શું સૂચન આપે છે કે ચલો આપણે એવું બોલ્યા કે ભાઈ વેગમાન છે એ સદિશ રાશિ છે. તો કેવી રીતે આપણે ખ્યાલ આવે? તો આ વર્તુળાકાર ભલે ફરતું હોય, પરંતુ જ્યારે પથ્થર અહીંયા આવશે ત્યારે એના વેગની દિશા આ રીતે સ્પર્શકની દિશામાં હશે ઓલવેજ. એટલે દિશા તો આપણે મળે જ છે, ખ્યાલ આવે છે? એટલે આ ઉપરથી આપણે એવું કહી શકાય, આમાં પણ એવું કહી શકાય કે જેટલો વેગમાનનો ફેરફાર વધારે હશે એટલું બળ વધારે હશે, અને જેટલો વેગમાનનો ફેરફાર આપણે ઓછો કરીશું તો એટલું બળ કેવું થઈ જશે? ઓછું થઈ જશે, બરાબર. અને આના પરથી આપણે વેગમાનની દિશા પણ શોધી શકીએ છીએ. તો આ જે પોઈન્ટ છે એ તમને વેગમાનની દિશા સૂચવે છે. એટલે પહેલું એક્ઝામ્પલ કાર અને ટ્રકનું, પછી બે પથ્થરનું, પછી ગોળીનું, પછી ક્રિકેટ બોલનું, અને પછી વર્તુળાકાર પરિભ્રમણમાં પથ્થરને તમે દોરી વડે બાંધો. તો આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું થાય. ક્લિયર? ચાલો હવે આપણે શબ્દ વાપર્યો છે વેગમાનના ફેરફારનો દર, બરાબર. તો અહીંયા લખીએ ઉપરયુક્ત બધા જ ઉદાહરણો આપણને ન્યૂટનની ગતિના બીજા નિયમ તરફ દોરી જાય છે. બરાબર. તો એટલી વસ્તુ તો આપણને ખબર પડી કે ફેરફારનો દર વધારો, વેગમાનના ફેરફારનો દર વધારો તો બળ વધે છે. એનો મતલબ બંને ભૌતિક રાશિ કેવી થઈ? સમપ્રમાણ થઈ કે નહીં? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ કંઈક આ રીતે આપી શકાય કે વેગમાનના ફેરફારનો દર એ બળના સમપ્રમાણમાં હોય છે. જો અહીંયા બનાવું છું સૂત્ર, ડેલ્ટા પી સદિશ રાશિ છે, વેગમાનના ફેરફારનો દર શબ્દ આવે ને એટલે ડેલ્ટા ટી સમય દર કહેવાય, સમયના સાપેક્ષે, બરાબર. એ સમપ્રમાણ હોય છે કોને? બળ, બરાબર. પણ અહીંયા જે આપણે શબ્દ વાપર્યો છે, બરાબર, એની અંદર લગાડેલ બળની દિશામાં હોય છે એવું કહો તો પણ ચાલે, બરાબર. એના સમપ્રમાણમાં હોય છે, લગાડેલ બળની દિશામાં હોય છે એવો શબ્દ વાપરો તો પણ ચાલે. હવે અહીંયા આપણે લિમિટ લઈએ છીએ, અને હું અચળાંક કે કહી શકું, આ સમપ્રમાણતા નીકળે તો
બરાબર, અને અહીંયા હું લિમિટ લઉં છું, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી, બરાબર. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય કે, અને આ બની જાય ડીપી બાય ડીટી, બરાબર. ડેલ્ટા નીકળી જાય તમે જાણો છો. તો એફ ઇઝ ઇક્વલ ટુ કે ડી બાય ડીટી, હમણાં જ મેં સૂત્ર સમજાવ્યું તમને, શું થાય પી ઇઝ ઇક્વલ ટુ એમ વી. તો એફ ઇઝ ઇક્વલ ટુ કે, એમ તો અચળ છે, અચળને કાઢો બહાર, બરાબર, દળ કહેવાય, દળ અચળ કહેવાય. અને ડીવી બાય ડીટી ચેપ્ટર નંબર 4 યાદ કરો, સદિશના સ્વરૂપમાં કે એમ અને ડીવી બાય ડીટી એટલે વેગનું સમયના સાપેક્ષે વિકલન. એ તો શું આપે છે, પ્રવેગ આપે છે આપણે. શું આપે છે, પ્રવેગ આપે છે, બરાબર. તો કે એમ એ જેટલું આપણી પાસે સૂત્ર આવ્યું, બરાબર, જેની અંદર હું કે અચળાંકનું મૂલ્ય ધારો કે 1 લઉં, બરાબર. તો એફ ઇઝ ઇક્વલ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, જે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે સાબિત કરીને બતાવ્યું. અત્યાર સુધી આપણે ડાયરેક્ટ સ્વીકારી લેતા હતા, આજે આપણે પ્રૂવ કર્યું, બરાબર. એટલે મેન તમારે સૂત્રની શરૂઆત કોનાથી કરવાની થાય, ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટીથી, જેથી કરીને તમને બળનું સૂત્ર ક્લિયર થઈ જાય, બરાબર. ચલો હવે આનો એસઆઈ એકમ એ તમે જાણો છો, એસઆઈ એકમ, બળનું એસઆઈ એકમ જો આખું લખવું હોય તો ન્યૂટન, અને ફક્ત ન્યૂટનનો કેપિટલ એન કરવો હોય તો પણ ચાલે, પણ આ વધારે ફેમસ, બરાબર. એટલે બળનો એકમ શું થાય, ન્યૂટન. તો એવું કહેવાય કે આ બળ છે એનો એકમ 1 ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર સામે શું થાય, 1. આ દળ છે એનો કિલોગ્રામ, અને આ પ્રવેગ છે એનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. હું 1 ન્યૂટન લખું અથવા 1 કિલોગ્રામ પર સેકન્ડ સ્ક્વેર લખું, બંને કેવું રહેશે, એક સમાન જ થશે. શું થશે, બંને એક સમાન જ થશે, બરાબર. એટલે ન્યૂટનની ગતિનો આ બીજો નિયમ છે, બરાબર. એના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ તમને આપેલા છે, એની પણ આપણે જોડે જોડે ચર્ચા કરી લઈએ. તો કેટલાક મહત્ત્વના મુદ્દાઓ, એની અંદર પહેલું કે આની અંદર લાગતું ચોખ્ખું બળ ક્યારે શૂન્ય હોય, બરાબર. બીજા નિયમ પરથી હવે એફ ઇઝ ઇક્વલ ટુ, આના ઉપરથી આપણે પહેલો નિયમ બી સાબિત કરવો છે તો બી કરી શકાય. જેમ કે આ એફ બરાબર એમ એ છે, હું એનું મૂલ્ય લઉં તો આ નિશાની જતી, સદિશ નિશાની. હવે પહેલા નિયમમાં મેં શું કીધું હતું, જો ચોખ્ખું બળ શૂન્ય હોય તો એનો પ્રવેગ પણ કેવો હોય, શૂન્ય. અને બળ શૂન્ય ના હોય તો, એટલે આ જે બીજો નિયમ છે ને એ પહેલા નિયમની પણ વ્યાખ્યા આપે છે, બરાબર. તો પહેલો નિયમ છે એ વ્યાખ્યા આપે છે, અને બીજો નિયમ છે બળનું મૂલ્ય આપે છે. ખાસ ધ્યાન રાખજો, બીજો નિયમ શું આપે છે, આપણે બળનું મૂલ્ય આપે છે, બરાબર. ચલો નંબર બીજું તમને આપેલું છે એના ઘટકો. આ બળ છે એને આપણે ઘટકોના સ્વરૂપમાં પણ લખી શકાય. કેવી રીતે, તો જો એફએક્સ બરાબર આ રીતે લખી શકાય, ડીપીએક્સ ડિવાઈડ બાય ડીટી, બરાબર. એનો મતલબ શું થાય, એફ બરાબર તો એમ એ સૂત્ર છે, બરાબર. એવી રીતે મારે વાયના સ્વરૂપમાં લખવું હોય તો ડીપી વાય અને છેદમાં ડીપી ઇઝ ઇક્વલ ટુ એમ એ વાયના સ્વરૂપમાં થાય. અને જો ઝેડ અક્ષમાં લખવું હોય તો ડીપી ઝેડ અને ડીટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, એમ એ ઝેડના સ્વરૂપમાં થાય. એટલે ત્રણેય એક્સ વાય અને ઝેડના સ્વરૂપમાં પણ લખવું હોય તો અહીંયા આપણી સામે જ છે, એના ઘટકના સ્વરૂપમાં પણ લખી શકાય. આ બીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ, ગતિનો નિયમ, બીજો નિયમ એ એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. એટલે સિંગલ એક નાનો કણ હોય, બરાબર, સિંગલ એના માટે લાગુ પડે છે, બરાબર.
નિયમમાં બળ F એ કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, નિયમની અંદર જે આપણે F લઈએ છીએ એ શું છે? તો અહીં F એ ચોખ્ખું બાહ્ય બળ છે. શું છે? ચોખ્ખું બાહ્ય બળ છે. બરાબર? ફક્ત બળ નથી પરંતુ ચોખ્ખું બાહ્ય બળ છે. એટલે આખું જો તમે તંત્ર લો, બરાબર, તો અને એવું કહે છે એકાકી બિંદુરૂપ કણને પણ લાગુ પાડી શકાય, અને આખું કોઈ તમે તંત્ર લીધેલું હોય તો તંત્ર ઉપર લાગતા જુદા જુદા બળ છે, બરાબર, એનું પણ એક બળ લઈ અને એનો એક પ્રવેગ લઈ અને એને પણ સાબિત આપણે કરી શકાય. બરાબર, જે આપણે જે ચેપ્ટર નંબર 7માં એનો આપણે સ્ટડી કરવાનું છે કે આવી રીતે અલગ અલગ તમને એમ તંત્ર, એક તંત્ર આપેલું હોય એમાં અલગ અલગ જુદા જુદા આવા કણ આપેલા હોય. આ પહેલો, આ બીજો, ત્રીજો, આવા n કણ આપેલા હોય. તો n કણ ઉપર જુદા જુદા બળ લાગતા હોય, F1, F2, F3, F4, આ x અને આ y. તો આ બધાનો પણ તમે સરવાળો કરો તો એક તંત્રનું કોઈ પણ એક બળ બની શકતું હોય, તો એના માટે પણ લાગુ પાડી શકાય છે. પરંતુ અહીંયા તમારે મુદ્દો યાદ રાખવાનો કે F કેવું છે? ચોખ્ખું બાહ્ય બળ છે. એના માટે જ આ નિયમ લાગુ પડી શકે છે. બરાબર. ગતિનો બીજો નિયમ એક સ્થાનિક સંબંધ છે. અહીંયા લખી દઈએ, ગતિનો બીજો નિયમ એક સ્થાનિક સંબંધ છે. બરાબર. ચલો, એની પછી એનો અર્થ એ છે કે અવકાશમાં આપેલા બિંદુએ આપેલી ક્ષણે બળ F એ તે જ બિંદુએ તે ક્ષણે પ્રવેગના A સાથે સંબંધ ધરાવે છે. બરાબર. એટલે અવકાશમાં આપેલા બિંદુએ આપેલી ક્ષણે જ્યાં ઘાટો અક્ષર આપ્યો છે ત્યાં હંમેશા સદિશ છે, તે બિંદુએ તે જ ક્ષણે પદાર્થનો પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. આનો મિનિંગ એવો થાય કે ધારો કે તમે T1 સમયે કોઈ બળ F1 લીધું તો એ દરમિયાન એ ક્ષણે જ જે પ્રવેગ હોય ને એના સાથે જ સંબંધ ધરાવે. પાછું T2 સમયે કોઈ બીજો બળ આવી જાય તો એ સમયે પાછો પ્રવેગ જે હોય એની સાથે સંબંધ ધરાવે. એટલે જે તે ક્ષણે જે તે બળ હોય એ જે તે બળ એ જે તે પ્રવેગ સાથે સંબંધ ધરાવે. પાછું બીજી ક્ષણ હોય બદલાઈ જાય તો પહેલાંમાં પણ શું થઈ જાય? ચેન્જ થઈ જાય. બરાબર. તો આ રીતે તમને કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે એ પણ લખવાના થાય. મહત્ત્વના મુદ્દાઓ છે એ ટોટલી આ રીતે લખશો તો પણ ચાલશે, પરંતુ મેં તમને જે એક્ઝામ્પલ પહેલાં સમજાયા છે તમારે બુકમાંથી વ્યવસ્થિત સમજીને મુદ્દા વાઇઝ વ્યવસ્થિત લખવાના થાય, જેથી કરીને તમારી આ થિયોરી એકદમ કમ્પ્લીટ થાય. એટલે આજે આપણે અભ્યાસ કર્યો ન્યૂટનની ગતિનો બીજો નિયમ. નેક્સ્ટ ટાઈમ આપણે કેટલાક ઉદાહરણો, બરાબર, અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ વિશેની આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.